સુરતના સરથાણાનો મુદ્દો છે. ન માત્ર સરથાણાની આ વાત છે, વાત આખા ગુજરાતની છે. ગુજરાતના અલગ અલગ મહાનગરોની આ વાત છે. કેમ કે થાય છે શું કે નાનો માણસ, જ્યાં પણ નાના માણસનો સામનો વ્યવસ્થા સાથે થાય, નાના માણસનો સામનો જ્યારે પણ સિસ્ટમ સાથે થાય, તો પછી શું થાય છે એનો તાદ્રશ્ય પુરાવો સુરતના સરથાણામાં મળ્યો ડિમોલિશનની કામગીરીમાં. જ્યાં ડિમોલિશન કે પછી એ જે વ્યક્તિ વેચાણ કરતો હતો એ રસ્તા ઉપર દબાણમાં આવતું હશે એટલે એસ્ટેટવાળાની કામગીરી હશે, પણ એ જે ફ્રૂટવાળો વ્યક્તિ છે, જે પેટીયું રળવા માટે ત્યાં ફ્રૂટ વેચી રહ્યો હતો, એકવાર છે ને ફૂટેજ આ ફૂલ સ્ક્રીન કરી દો, ફૂલ સ્ક્રીન એકવાર દેખાડી દો, ફરીથી એકવાર પ્લે કરી દો. આ જે શખ્સ તમને દેખાય છે, લાલ કે મરૂન શર્ટ પહેર્યો છે, એની સાથે ખેંચતાણ થઈ રહી છે, એનું કોલર પકડવામાં આવી રહ્યો છે. હવે આ કોઈ મર્ડરનો આરોપી નથી. આ જે વ્યક્તિ છે એ પેટીયું રળવા માટે સુરતના સરથાણામાં ઊભો હતો અને એની જે લારી છે એ કદાચ રસ્તામાં નડતી હતી અને એ લારી લેવા માટે જ્યારે તંત્રના જે કહેવાતા સાહેબો આવ્યા તો આ એને વિનવણી કરે છે કે આ મારી, અને જો તમે એમાં સામાન પણ દેખાય છે, એની દ્રાક્ષ ભરેલી છે, દ્રાક્ષ વેચે છે, કે મારી આ દ્રાક્ષ છે તમે લઈ ના જાઓ, તમે કહો તો હું અહીંથી લારી હટાવી લઉં છું. હવે આમાં સવાલ એ નથી કે ભાઈ કોઈ રસ્તામાં અડચણ બનતું હોય, દબાણ કરતું હોય કોઈ, તો એને હટાવવા કે નહીં. જે વ્યવસ્થા નક્કી થઈ હોય, જે નિયમો હોય એના અનુસાર કામગીરી થવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી. પણ જ્યારે એક ગરીબ માણસ છે, એક લાચાર માણસ છે, વિનવણી કરે છે કે સાહેબ જવા દો, અને આનો હું સાક્ષી છું જિજ્ઞાસા, અમદાવાદમાં પણ એસ્ટેટ વિભાગ આવી કામગીરી કરે. અમદાવાદના સિંધુ ભવન રોડ પાસે, એના નજીક જ મારું ઘર છે, એટલે સિંધુ ભવન રોડ પાસે એક એએમસી નો એક પ્લોટ છે. ત્યાં તમે સેંકડો લારીઓ આવી રીતની, કોઈ ભેળ વાળાની લારી હશે, કોઈ પાણીપુરી વાળાની હશે, કોઈ ફ્રૂટ વાળાની હશે, આમ એક મેક ઉપર ખડકેલી, એવી રીતે ખડકેલી કે એને ફરીવાર ઉપયોગ ના થઈ શકે. મતલબ કે એકવાર ઉપાડી, હવે એક જે લારી તૈયાર કરી હોય, કેટલા હજારમાં બનાવી હોય, એના પરસેવાની કમાણીથી કોઈ આ જે વિક્રેતા હોય એને બનાવી હોય, આ એસ્ટેટ વાળા એને ઉપાડીને આમ ઘા કરી દે. એટલે તમે સિસ્ટમના નામે ગરીબ માણસનો જે કોલર પકડો છો, તો તમને સિસ્ટમના નામે એનો કોલર પકડવાનું લાયસન્સ નથી મળી જતું. મારો કહેવાનો મુદ્દો આ છે. અને જો તમે એમ કહેતા હોય કે નાના નિયમો પ્રમાણે અમે કરીશું જ, કરો ને કામગીરી કરો, પછી એમાં કોઈ ભેદ ના રાખો. એક ગરીબ માણસ, એક નાનો માણસ, અને પછી પેલા વ્હાઈટ કોલર જે મોટા મોટા સાહેબો છે ને, કે જ્યાં તમારી પૂંછડી ટાઈટ થઈ જાય છે, ત્યાં તમારે કામગીરી કરવી હોય, ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરવી હોય, તો કેમ ભાઈ સિસ્ટમ આખી ટાઈટ થઈ જાય છે? ત્યાં છે તમારામાં કોલર પકડવાની હિંમત? એટલે હા, સવાલ એ જ છે કે આ દબાણ હટાવવાની આ કઈ રીત છે, આ ક્રૂરતા છે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. અરે માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે જિજ્ઞાસા. એ માણસની એની રોજગારી એ કમાવા માટે કરી રહ્યો છે, અને એનું જ્યારે એમ દેખાય છે કે યાર મારું ઘર આજે ભૂખ્યું રહેશે, ત્યારે એ માણસ ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અને આ લોકો, જો દરેક વ્યવસ્થાની અંદર નિયમો હોય છે અને તમે એ નિયમોના ભાગરૂપે કામગીરી કરો, વાંધો નહીં, પણ આમાં જે બધા કામગીરી કરી રહ્યા છે ને, એને હું એટલા માટે કહી રહ્યો છું કે તમે એક નિયમ અનુસાર કામગીરી કરવા માટે સડક પર ઉતર્યા છો, પણ ત્યાંની પરિસ્થિતિ જુઓ, સામેવાળો વ્યક્તિ કોણ છે એની સ્થિતિ જુઓ. 2 વાર એને કહો કે ભાઈ હવે 3જી વાર થશે તો તારી લારી જતી રહેશે, એને તક આપો. તમે એ નાનો માણસ છે એટલે એની તમે રોજી છીનવી લો, એને રડાવો, અને સામે સાયમલ્ટેનિયસલી બીજી બાજુ શું છે, જ્યારે કોઈ મોટું નામ આવી જાય તો તમારી હિંમત પણ નથી. અરે હિંમતની ક્યાં વાત કરો છો? બંડલ લઈ લો છો તમે પૈસાના, અને એવા લોકો સામે કોઈ કાર્યવાહી નથી થતી. યા તો એ પૈસા વાળો છે, ધનવાન છે, ધનિક છે, અને યા તો પછી કોઈ એનું રાજકીય કનેક્શન છે, એટલે તમારી પૂંછડી દબાઈ જાય છે. ત્યાં તમારામાં હિંમત, ત્રેવડ નથી તમારામાં, ત્રેવડ. મોટા માણસ સામે કાર્યવાહી કરવાની તમારામાં ત્રેવડ નથી, અને નાનો માણસ એટલે તમે એનું કોલર પકડવાનું લાયસન્સ લઈને બેઠા છો એવું સમજો છો તમે. આ ગેરસમજ દૂર કરવાની જરૂર છે.
જી બિલકુલ, એ માણસ આજીજી કરી રહ્યો છે મુફદ્દલ. જે વિડીયોમાં એ માણસ કહી રહ્યો છે કે સાહેબ મને જવા દો, હું અહીંયા નહીં ઊભો રહું, મારા બાળકોનું શું થશે, વારંવાર આજીજી કરી રહ્યો છે, તેમ છતાં એની નથી સાંભળવામાં આવી રહી. જો તમે ગેરકાયદે દબાણો હટાવો છો, કોઈ મકાનો, મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી દીધી હોય ત્યારે પણ તમે નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરો છો. આ બિલકુલ, માણસ અને તો ત્યાંથી જવાનું કહી રહ્યો છે.